ગૌઢાબા મને ઘોડિયા બાંધતા ને દોરીએથી બાંધેલા ઓસરીમાં તો હું ઢળતો નહીં ઘોડિયું એટલું થઈ ગયો ને જો ફઈ કે છે લગનમાં કાકરીમાં કાકરી આવી ગઈ પગમાં આપણે હજી દુખે લગન પછી ઘણા દુખાવા રહી જાય હેલો ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ વાળ ખાઈ ગયો એ ભાઈ ગુડ મોર્નિંગ હા બોલી ગયો ગુડ મોર્નિંગ બોલ તો ગુડ મોર્નિંગ કેવું બોલ્યો એવું છે પણ એનું ગુડ મોર્નિંગ કહેવાય તો તું કેતો ગુડ મોર્નિંગ ઓકે તો તમને બધાને ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ બેક ટુ આજે તો હું ચાલવા નથી ગયો બીકોઝ આજે મૂડ નહોતો સેટરડે સન્ડે ઓફ ના હું જઈશ કાલે આઈ થિંક આજે મૂડ નહોતો એટલે સૂતો ગયો 8:30 વાગ્યા સુધી સૂતો તો કેટલા ટાઈમ ઉવાનું છે આજે બહુ લેટ છું ઓફિસ જવામાં ચલો આજે શનિવાર છે તો દાદાને શ્રીફળ વધારવાનું છે અને હાર પહેરવાનો છે હા ઓય હું હાલે બા બીજું કાંઈ નહીં આને હાચો અને મજા કરો ને હાલો બપોર જમવા ટાઈમે મળીએ સોરી ઓફિસે તો આવી ગયા પણ લાઈટ નહીં આજે કાપ છે આઈ ડોન્ટ નો ચલો દાદાને શ્રીફળ વધારીએ આરતી કરીએ તન વેઇટ કરીએ લાઈટની લીકું બગડેલું ફર્સ્ટ ટાઈમ એટલે પ્રસાદ કંઈ દાદાને થાય નહીં બગડેલું શ્રીફળ એ લોકો બધા કે સારા માટે હોય શ્રીફળ બગડી ગયું ગ્રુપમાં છે ને નાખ તો મને એ કીધા ભાઈને એડ કરો તો નાખ તો મારો નંબર હું ખુદ યાદ નથી ભાઈ તો હું તને કહું એલા રાહુલ ટી શર્ટ 36 તમારી ટીમનું નામ શું છે રોકડિયા 11 નામની ટીમ ભાઈ રાહુલભાઈ સ્પોન્સર છે અને કપ્તાન બી છે કપ્તાન નથી મારા ભાઈ તો સ્પોન્સર છે એમ ને કપ્તાન છે અને આ રોકડિયા હનુમાન દાદાની જય હો એટલે ટુર્નામેન્ટ છે સન્ડે એટલે સન્ડે વિચાર છે પ્લાનિંગ આપણે રાહુલભાઈની બપોરે એક ઇનિંગ જોવા જઈએ તો રાહુલભાઈ તમે પેલા છે ને પહોંચીને મને લોકેશન નાખી દેજો અને તમારી બપોરની ઇનિંગ આપણે જોઈએ પણ લાઈટ તો છે ને 3 વાગ્યા સુધી નહીં આવે રેડી રાહુલ છત્રી લાઈટ છે ને લાઈટ આવે ક્યારે કોને ખબર ઘણે કે 1 વાગે આવે ઘણે કે 3 વાગે આવે આપણે બપોરે વ્યૂ જવાનું છે ઘરે જમવું પછી લાઈટ આવશે એટલે અમિતભાઈ ફોન કરશે જીગાભાઈ લાઈટ આવી બાકી કયો આ જમવામાં શું છે કેટલા વાગે જમવાનો હું તારા માટે કંઈક લેતો આવીશ આજ આતાને સારું ખવડાવું નહીં વાતું નહીં આજ આતાને સારું ખવડાવું ઘરેથી જો મસ્ત ભોજન આજે ઘરે છે હવે મહેમાન આવ્યા છે એટલે બનાવ્યું સારું છે ટિફિન ભરતા હોય પછી આપણે અહીંયા ખાવું બધું ખાય થોડુંક ઘરે ખાય ને થોડુંક અહીંયા ખાય સુવિચા જોયો ને બાકી સુવિચા વાંચો શું છે ભાઈ ભાગીદાર અને ભગવાન આ 4 વ્યક્તિ સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે. વાહ ભાઈ વાહ સાચું ને કરાય કોઈ દી ચાલાકી કોઈ યાર 4 વ્યક્તિ સાથે તો કરવી જ નહીં હે ને રસ પૂરી ને સમોસા જોરદાર ભોજન હાલો ખવડાવી ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો ઘણા સમય પછી આવ્યા આજ રોકાવાના ને સરસ ખુલ્લું છે અને વાહ જવો ને તો મેટ્રો અને ગ્રીનરી જંગલ જેવું બહુ મસ્ત છે આયા નાઈ કરીને આવ્યો નાઈ કરીને આવ્યો નાઈ કરીને આવ્યો ક્યાં ભાઈ ને બા ખવડાવતા હતા આગુ જોવા એમ ઓકે હાલો તું ટી5 પર હું કેમ બેઠો તું નીચે બેસી જા ના બાજુ લે ઓકે ફૂક માર દે આયા ફૂક માર દે ભાઈને ભાઈ ગો રસોડામાં આવે છે રસોડામાં
ભાગો 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 ગોઢાબા મને ઘોડિયા બાંધતા ને દોરીએથી બાંધેલા ઓસરીમાં એટલે તો હું ઢળતો નહીં ઘોડિયું તો હું પગે બાંધી દે ને તો ઘોડિયું ઊંધું પડી જાય ના એક અમારે જોવો ને આ ચાથી હવે ચલવી લો જીગલ કેમ હું છું રોજ દોશી દાડી આનો દે આ ચા શરબત લસ્સી કઈ નહીં ચા પીવું બનાવવા માટે મારા ધંધાના સ્થળ માટે એગ્રેન્ટ છે ચા પીયા છે આતાનું જોરદાર હોય ભાઈ આપણે એકવાર આતાથી વિડીયો શરૂઆત હા હું મગાવ્યો આજે ઈ તો કે યા સાહેબ જો દાતા છે આ જમા આજે આતા સાહેબની મોજ છે અને મગાવી છે ભેળ સોનલબેનની સોનલ સુરતની પ્રખ્યાત સોનલની ભેળ ખોલ તો ટીકુડા જો ભાઈ ટીકુડો ખોલી રહ્યો છે અનબોક્સિંગ એન્ડ ધીમે ધીમે હવે એકદમ ક્લિયર અવાજ વધુ કર્યો કાંઈ ઘટે નહીં મજા એ બધા હવે ઘરે જતા રહ્યા છે ને મારે આજે થોડું લેટ થઈ ગયું બીકોઝ થોડા ઘણા ક્લાયન્ટના કામ હતા એ ફિનિશ કર્યા એન્ડ યસ ચેસ્ટ એન્ડ થઈ ગયું છે અને હવે ઘરે જઈએ ફઈને આવે છે આજે મારે વહેલું જવાનું હતું પણ કામ એટલું હતું તો ન જઈ શકું હવે ઘરે જઈએ આઈપીએલ જોતો હતો થોડો સ્કોર જોઈ લીધો અને હવે જાવ ઘરે જમીને પછી જઈશું ઘરે પણ મજા આવશે હાય આ શું કામ હતું તારે મારે ઓકે શું કરે છે અરે વાહ ભાઈ લોલીપોપ બનાવવાનું છે વેરી ગુડ બનાવો લોલીપોપ બનાવો ચાલો ભોજન લઈ લે અરે બધા બાપા આવ્યા દે બાપા એ બાપા આવવા દે બાપા એ ભાઈ આ તારા હાથમાં શું છે હા તો ચોક છે તો લખો યસ ચલો આને રમતે ચડાવીને પછી હું ગરબાને જાઉં ગરબાનો ટાઈમે થઈ ગયો રે અહીંયા ઉપર તો કેમેરો એ પડી ગયો ના ઘણાઈ ગયો હાલો ચડો એટલે વિપુલભાઈ તમારે બિલ્ડિંગમાં જાણ કરી દેવાની નકર બધી બાજુથી ઘહારો ચાલુ થઈ જાય બિલ્ડિંગને ઘઈ નાખશે મશીન ચાલુ કરો પાવર આવે પતલો થઈ ગયો ને જો ભાઈ કે છે પેલા બહુ જાડો હતો પતલો થઈ ગયો થઈ જ જાવ ને પછી હવે હું અત્યારે ગરબામાં ગયો ને તો હું રજા હતી ને એક દિવસ ત્યારે અનાઉન્સમેન્ટ કર્યું છે કે જૂન સુધી શનિ રવિ રજા ઉપર હતો એટલે મને કંઈ ખબર નહોતી ધક્કો છે મારે આઈપીએલ ઘડીક વાર ત્યાં જોઈએ પછી નીચે બેઠો કેમેરા ફિટિંગ કરતા દી કર્યું મેં આવું કરે જાઉં આનું થયું પગે એના લગ્નમાં હજી કાંકરી હજી દુખે લગ્ન પછી ઘણા દુખાવા રહી જાય ભલે તો કાકરી નો રહ્યો પછી રહી જાય યાદી એમ એ હારા હજી નથી નીકળી કહો આઈપીએલ મસ્ત ડેબ્યુ હા વૈભવ છે ને વૈભવ મસ્ત ડેબ્યુ કર્યું ફર્સ્ટ ટાઈમ એવો છે જોરદાર રમેશ બરફ લગાવે છે પકડ લે ઠંડી લાગે છે તો એને ઠંડુ નથી લાગતું તો શું પાણી તો એને અંતરમાં વાળું રમવું જ હોય ચલો ગુડ નાઇટ આઈપીએલ બાકી જોયું રાજસ્થાન ગઈ વિકેટ ગઈ એક ગયો એટલે જે એના હાથમાં ગેમ કરી લીધી છે એક બોલમાં 4 રન પણ
કેચ છૂટો ને નકર 6 રન હોત પણ આજે જીતી શક્યો ભાઈ. લાસ્ટ બોલ બાકી છે, देखते हैं क्या होता है. અરે વાહ, જીતી ગયા 3 રન જ થયા. આવેશ ખાને રોકી લીધો બોલ, બાકી 2 રનથી જીતો. બોલમાં આવેશ ખાનને વાગી ગયો બોલ. દવા નિકલ જા રહી હે, અહીંયા ગોળો ભરાઈ ગયો છે. ભગવાનને ઓર્ડર દીધા જ છે, તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ શોર્ટ એન્ડ સિમ્પલ બ્લોગ. આ બ્લોગ તમને મજા આવી છે. તો મજા આવી તો લાઈક કરો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી રહ્યો તક એટલે બાય, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. કાલે જઈએ ચાલો સન્ડે છે તો બીજે છું.